26 ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ વિભાગ અને પોલીસ પ્રશાસને સુરતમાં ભૂતપૂર્વ તૈયારીઓ કરી છે। 561 શાળાઓમાં પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, જેમાં પ્રથમ વખત QR કોડની સુવિધા ઊભી કરવામાં આવી છે। આ કોડ સ્કેન કરતાની સાથે જ વિદ્યાર્થીઓને ગૂગલ મેપ થકી સેન્ટરનું ચોક્કસ લોકેશન મળી રહેશે અને તેમાં સરનામું પણ મળી રહેશે। મેટ્રો કામગીરીના કારણે વરાછા સહિત કતારગામ અને સાથે જ અટવા જેવા 203 સંવેદનશીલ ટ્રાફિક પોઈન્ટ્સ પર આઈડેન્ટિફાઈ કરાયા છે અને જ્યાં જહાંગીરપુરા બ્રિજ પાસે વૈકલ્પિક વ્યવસ્થા અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે શિક્ષણ અધિકારીએ પોલીસ કમિશનર અને સાથે જ મનપા સાથે બેઠક કરી હતી અને વિદ્યાર્થીઓને સમયસર પહોંચાડવા માટે પોલીસ પણ હવે મદદરૂપ થશે। તેમ છતાં વાલીઓને ઘરેથી વહેલા નીકળવા માટે અપીલ પણ કરાઈ છે। દરેક પરીક્ષા સેન્ટર 561 શાળાના બિલ્ડિંગોને QR કોડથી સ્કેન કરેલા આપવામાં આવ્યા છે કે જેથી કરીને વિદ્યાર્થી પોતાના ઘરેથી QR કોડથી સ્કેન કરી અને પોતાના ઘરથી શાળાનું અંતર પરીક્ષાનું સેન્ટર કેટલું દૂર છે તે પણ આઈડેન્ટિફાઈ કરી શકે તે માટેની તકેદારી રાખવામાં આવી છે। માન્ય કલેક્ટર સાહેબ, CP સર, માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબ અને SP સાહેબ આ બધાએ સંયુક્ત રીતે નિર્ણય લીધો છે કે વિદ્યાર્થીઓને કોઈ આવવા જવામાં તકલીફ ન પડે તે માટે ટ્રાફિક માટેની વ્યવસ્થા પણ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સરસ રીતે કરવામાં આવશે। જિલ્લા પરીક્ષા વહીવટી તંત્ર ખૂબ પરીક્ષા માટે સજ્જ છે। 1,61,000 વિદ્યાર્થીઓ હોવા છતાં પણ કોઈ પણ વિદ્યાર્થીને અગવડ ન પડે તેની સંપૂર્ણ નાનામાં નાની તકેદારી રાખવામાં આવી છે।